નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. ડેબી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયોમાં એવું છે કે આજે અમે મોર્નિંગમાં અર્મિનિયામાં અમે શું કરીએ છીએ શું નહીં તેના માટે વિડીયો બનાવ્યો હતો. અમે મોર્નિંગમાં સૌથી પહેલાં અમે સવારે ઉઠીને સૌથી પહેલાં થાય છે અમારા મંદિરમાં દીવો જોઈ લો. બધા માતાજીના ભગવાનના ફોટાઓ છે, હનુમાનજી છે, ગણપતિ દાદા છે, અમારા તોતળિયા માતા છે, અંબા માતા છે, મેરડી માતા છે, બધી માતાજી બધા ભગવાનોના ફોટા થઈ જાય છે, દીવા થઈ જાય છે. અને બીજી દીવા થઈ ગયા પછી અમારા કેતન પટેલ છે, સવારે સૌથી પહેલાં એ ઉઠતા હોય છે તે ચાલુ કરી દેશે ટેબ્લેટની અંદર માતાજીની આરતી, હનુમાન ચાલીસા, બધા ભજનો ચાલુ કરી દેશે. અને પછી કેતન પટેલ આવી રહ્યા, કેતન પટેલ ચાલુ કરી દેશે ચા નાસ્તો બનાવવાનું. અને કેતન પટેલ અને હાર્દિક પટેલ બે ભાઈઓ છે, બે ભાઈઓ અમારા ઘરમાં કૂક છે અને તે લોકો બહુ સારું જમવાનું બનાવે છે. અને દરરોજનું કેતનભાઈનું રૂટિન જ આ છે કે સવાર ઉઠીને નાસ્તો બનાવે છે, ચા બનાવે છે. એ અમારા માટે બહુ સારી વાત છે. અને કેતન પટેલ એ કોણ છે? કાલે જે મેં વિડીયો બનાવ્યો હતો કેતન પટેલનો, કેતન પટેલ એ ભાઈ આ કેતન પટેલ છે. જોઈ લો, કેતનભાઈ અત્યારે પૂડા બનાવે છે. કેતનભાઈ તમારું શું કહેવું? કાલે મેં વિડીયો બનાવ્યો હતો એમાં તમારે કેવું લાગ્યું છે? સારું લાગ્યું છે કે ખરાબ લાગ્યું છે? હા, અંબાલાલ પટેલ બનાવીને રાખ્યા છે મને. અંબાલાલ પટેલ ને ભાઈ કેતનભાઈ તમે જે કહ્યું તે બધું મેં કહેલું છે, પણ જો કે એમાં તમારી પણ ભૂલ નથી, હવે શું કરવાના. અને કેતન પટેલની બીજી વાત મારે કેવી છે કે કેતન પટેલ જે છે એ લંડનમાં 5 વર્ષ રહીને આવેલા છે, સાઉથ આફ્રિકા પણ રહીને આવેલા છે, અને લંડનમાં 5 વર્ષ રહીને આવેલા છે ભાઈ. તો કેતન પટેલ તમે લંડનથી તમે રમીને કેમ આવ્યા છો? લંડન કેમ સારું નહોતું સેફટી માટે કે બધી રીતે? લંડન માટે હાલત એવી છે કે તમે જે બી કમાઓ 2 વર્ષ સુધી તમને એવું લાગે કે અમે કમાઈએ છીએ, આ છે તે છે. પછી 2 વર્ષ પછી જ્યારે વિઝા રિન્યૂ કરાવવાના આવે એટલે બધા પૈસા પાછા તમે ગવર્મેન્ટને પે કરી દો તમે. હા, જે લોકો જૂના છે, મારા ફ્રેન્ડ મિત્રો લોકો છે, બધા બહુ લોકો છે જે અમે હતા એ ટાઈમે ત્યાં હતા, એ જૂના લોકો છે, એ લોકો બહુ સારા એવા વેલ સેટલ્ડ છે. પણ હમણાંની કન્ડિશન પ્રમાણે લંડનમાં તમારે જો સેટલ થવું હોય તો ના જવાય. હા, તમારે વર્ષ 2 વર્ષ કામ કરીને પાછું આવી જવું એ વસ્તુ અલગ છે. કેત પટેલનો રિવ્યૂ છે લંડન માટે કે ભાઈ લંડનમાં એ 5 વર્ષ રહીને આવ્યા તો આપણને એવું કહે છે કે લંડન કરતાં આર્મેનિયા અત્યારે સારું છે. કેમ કે લંડનમાં તમારે દર 2 વર્ષે તમારે વિઝા રિન્યૂ કરવાનો ખર્ચો બહુ વધી જાય છે. અને આર્મેનિયામાં કેવું છે કે તમે એકવાર તમે ઉભા રહી કેતન પટેલ કશું કહેવા માંગે છે? કમાવાનું ઓછું છે પણ લાઈફ બહુ જ શાંતિ છે. એના પીપલ્સ, વ્હાઇટ પીપલ્સ જે બી છે બધા આર્મેનિયન પીપલ એ ખરેખર બહુ સારા છે, બહુ હેલ્પફુલ છે. અહીંયા બી અત્યાર સુધી મને વર્ષ થવા આવ્યું, અત્યાર સુધી કોઈ અહીંયા કોઈ ક્રાઇમ રેશિયો કે ક્રાઇમ હિસ્ટ્રી, કોઈ મગજમારી નહીં, કશું જ છે નહીં. તમે ગમે તે લાવો તો રાત્રે તમે જોબ કરો, ડિલિવરીમાં લોકો કામ કરે છે, રાત્રે 1-1, 2-2 વાગ્યા સુધી કામ કરે છે, કોઈ દિવસ કોઈ હેરાન કશું જ થાય નહીં. એ વસ્તુ બહુ સારી છે. આવી અને તમારે દર વર્ષે 2 વર્ષે વિઝા રિન્યૂ કરાવો, ગવર્મેન્ટના પૈસા ભરો, ખર્ચા કરો, આ બધા કોઈ પ્રોબ્લેમ છે ને. હા, અહીંયા આગળ મહેનત છે. આ દેશમાં તમારે આવવું હોય તમારે મહેનત કરવી પડે. કેતન પટેલનો રિવ્યૂ છે, લંડનનો રિવ્યૂ પણ જોઈ લો અને આર્મેનિયાનો રિવ્યૂ પણ જોઈ લો. એ ભાઈએ જે કહ્યું છે એ વાત સાચી છે. લંડનનું તો જો કે મને ખબર નથી, અમને જે કહ્યું બધું સાચું હશે. આર્મેનિયામાં એ વાત સાચી કે તમારે મહેનત કરવી પડશે અને પણ તમારે આગળ શાંતિ બહુ છે લાઈફમાં. તમે ક્રાઇમ રેટ બહુ ઓછો છે, બધું જ રીતે સારું છે. એના જે ભૂરિયા લોકો છે એ લોકો આપણને બહુ સપોર્ટ કરે છે. ઇન્ડિયન લોકોને બહુ માન આપે છે કે ભાઈ તમે ઇન્ડિયન છો, એને આપણને બહુ માન આપે છે. અને લંડનમાં તમે જોઈ લો કે કેતનભાઈ કહ્યું છે કે દર 2 વર્ષે તમારે વિઝા રિન્યૂ કરાવવા પડે છે અને એનો કોસ્ટ બહુ હાઈ થઈ જાય છે. તો તમારે મારે એવું કહેવું છે કે તમે તમારી ચોઈસ છે કે તમારે શું કરવું છો નહીં. તમે જાઓ એકવાર, તમે કોઈ બી કન્ટ્રીમાં જાઓ કે ભાઈ લંડન જાઓ, અમેરિકા જાઓ, કેનેડા જાઓ, કોઈ બી કન્ટ્રીમાં જાઓ, તમે તમારે બધું જોઈ લેવું કે ભાઈ કેવું, પહેલાં રિવ્યૂ બધું જોઈ લો, તેની કેવું છે રહેવાનું, કેવું નહીં, વિઝા કોસ્ટ કેટલો છે, રિન્યૂ કરાવવાનો, બધું જોઈ લેવાનું છે. કે લંડનના નામ પર બધા મોટા મોટા દેશના નામ આપણે લોકો બધા આવી રીતે બધા ઉશ્કેરાઈ જાય છે. પેલા લોકોના વિઝા આવતા નથી, 6-6, 8-8 મહિના લોકો ઘરે એના વિઝાને વેઇટ કરીને એમાં બી ટાઈમ વેસ્ટ કરે છે. અને કદાચ ઇવન યુરોપમાં બી લોકો જાય છે, એમાં વર્ષ 2 વર્ષથી વધારે વર્ક પરમિટ આવતી છે નહીં. એમાં કોઈ એક જગ્યા પર ફિક્સ કામ હોય, તમારે થયું ના થયું 1 વર્ષ પછી કેટલા લોકો એવા છે કે પાછા બી આવી જાય છે કારણ કે એમને કામ ફાવતું નથી. આ છે જ્યારે અહીંયા આગળ કેવું છે, સેલેરી યુરોપમાં બી તમને 600-700 યુરો સેલેરી મળે, એટલે ઇન્ડિયાના જોવા જઈએ 50-60 હજાર રૂપિયા થાય. તો અહીંયા આગળ બી એનાથી ઓછા ખર્ચામાં અહીંયા આગળ તમે મહેનત કરશો તો 40-50 હજાર તો એ બી તમે કમાઈ શકો જો તમે મહેનત કરશો તો. ખર્ચો બી નહીં થતો એના
ત્યાં તમારે વિઝાની રાહ બી નહીં જોવી પડતી. જો તમારે મહેનતું હોય ને તમારે જો મહેનત કરવી જ હોય તો ઓછા ખર્ચે ઓછા ટાઈમે આ કન્ટ્રીમાં તમે આવીને સેટલ થઈ શકો છો. કેતનભાઈનો રિવ્યૂ, લંડનનો, આર્મેનિયાનો રિવ્યૂ, અને અમારે ત્યાં ઉકરવા મળ્યા છે. આ ખાલી હવે બહાના કરશે ભાઈ, કામ નહીં કરવાના બહાના કરશે આ લોકો. આ છે અમારો આર્મેનિયાનો સવારનો નાસ્તાથી લઈને સવારની મોર્નિંગ સ્ટાઇલ તમારી આવ્યો છે કે આ રીતે અમારે ડેલી રૂટીનમાં કરતા હોય છે. અને આજના બ્લોગમાં આટલું છે. જય શ્રી રામ.